હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હેલો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 7. તો આગળના જે ભાગો ચલાયા છે એમાં બધા 1 થી 8 ઉદાહરણ આપણે આપી દીધા છે. હવે આપણે શું છે ઉદાહરણ નંબર 9. તો એની રકમ શું છે પહેલા એકવાર જોઈ લઈએ. હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. શું કરે છે? બે જુદા જુદા કોઈન્સ છે એને એક સાથે બંનેને ઉછાળે છે. એમાં કહો કે એક રૂપિયાનો હોય અને એક બીજો 2 રૂપિયાનો હોય. જેટલા રૂપિયાનો એનાથી આપણે કોઈ મતલબ નથી, આપણે સિક્કાથી મતલબ છે. તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? તો ચલો આમાં શું આપેલું છે એ આપણે પહેલા લખી દઈશું. તો પહેલા શું લખીશું? પ્રયોગ. તો પહેલા આપણે પ્રયોગ લખીશું કે પ્રયોગ ઈ. કે પ્રયોગ ઈ બરાબર શું થાય? તો કે પ્રયોગ ઈ જોવાનો છે. તો કે આમાં આપેલું શું છે? તો કે હરપ્રીત બે જુદા જુદા સિક્કાને એકવાર ઉછાળે. બે સિક્કા છે ને એકવાર ઉછાળે તો તમને કુલ કેટલા પરિણામો મળે એ આપણે પ્રયોગમાં આવશે. ચલો આપણે એ લખી દઈએ પહેલા કે હરપ્રીત બે સિક્કાને એકવાર, કેટલી વાર? એકવાર ઉછાળે મળતા કુલ પરિણામો શોધવાના. ઓકે, હવે એક સિક્કાને 2 વાર ઉછાળવો કે 2 સિક્કાને 1 વાર ઉછાળવું, એ બંને શું થશે? સમાન ઘટનાઓ થશે. તો આમાં કેટલા પરિણામો મળશે તમને? 4. તો 4 કયા કયા મળશે? H મળશે, HT મળશે, TH મળશે, TT મળશે. આ અમને કેવી રીતે મળે? આ અમને ખબર ના પડી. તો આપણું જ પહેલું લેક્ચર છે, એમાં આપણે તમને સિક્કાની અને પાસાની સંભાવના ભણાઈ છે. એમાં આપણે જોઈ લેવાનું છે કે 4 પરિણામો કેવી રીતે મળે. આપણે પ્રયોગ પણ કર્યો છે, બંને સિક્કા હાથમાં લઈને ઉછાળ્યા છે અને પ્રયોગો પણ કર્યા છે. એટલે શું મળે? પહેલા બંનેમાં શું મળે? હેડ એટલે છાપ મળે, પછી છાપ અને શું મળે? છાપ અને ટેલ મળે, ટેલ અને હેડ મળે, ટેલ અને ટેલ મળે. તો આવું આપણે જોવાનું છે. તો હવે આપણે જોઈએ આગળ. તો એમાં શું આવે છે? ઘટના. તો શું લખવાની છે? ઘટના એ. તો કે ઘટના એ શું આપેલી છે? ચલો આપણે જોઈએ. ઘટના એવી છે કે ઓછામાં ઓછી એક છાપ મળે. કેટલી મળે? ઓછામાં ઓછી એક છાપ મળે. તો આપણે લખીએ બે સિક્કાને એકવાર ઉછાળતા બે સિક્કાને એકવાર ઉછાળતા ઓછામાં ઓછી એક, કેટલી? ઓછામાં ઓછી એક છાપ મળે તેવા શક્ય પરિણામો. તો કે ઓછામાં ઓછી એક છાપ કીધી છે, વધારેમાં વધારે ગમે એટલી છાપ મળે એ આપણે જોવાનું નથી. તો ચલો આપણે લખીએ કે ઓછામાં ઓછી એક છાપ જોવાની છે. તો કે આમાં કેટલી છાપો છે? હેડ. તો કે 2 છાપો છે, તો એ ગણાશે? તો કે હા, ઓછામાં ઓછી એક હોવી જોઈએ. વધુમાં વધુ ગમે એટલા હશે એ ચાલશે. તો ઓછામાં ઓછી એક છે તો એક આ ગણાશે. આમાં પણ ઓછામાં ઓછી એક છાપ છે, આમાં પણ ઓછામાં ઓછી એક છાપ છે. આમાં શું છે? બંને કાંટા છે. શું છે? બંને કાંટા છે, એક પણ છાપ નથી. તો કે ઓછામાં ઓછી એક છાપ મળે એવા પરિણામો તમને કેટલા મળ્યા? તો કે એવા અમને પરિણામો મળ્યા છે 3. કેટલા મળ્યા છે? 3. તો હવે આપણે એની સંભાવના લખીશું. ચલો એ લખીએ કે સંભાવના એટલે પ્રોબેબિલિટી, P ઓફ A બરાબર શું આવશે? કુલ પરિણામો. શું આવે મિત્રો? કુલ પરિણામો ભાગ્યા ઉપર શું આવશે? કુલ ના આવે, ઉપર શું આવશે? શક્ય પરિણામો. આ આપણે સંભાવનાનું સૂત્ર છે. શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામોમાં કેટલા આપણે મળ્યા છે? 3. કેટલા મળ્યા છે આપણે શક્ય પરિણામોમાં? 3. તો આપણે લખી દઈશું શક્ય પરિણામો કેટલા મળશે તમને? 3. ને કુલ પરિણામો કેટલા છે? ઉપર આપેલા છે પ્રયોગમાં. કુલ પરિણામો કેટલા છે? 4. તો કે 3 ભાગ્યા 4. શું મળશે આપણે જવાબ? 3 ભાગ્યા 4. તો ચલો આ આપણે દાખલો પૂરો થયો છે. હવે પછી આપણે બીજો દાખલો જોઈશું. તો ચલો મિત્રો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 12. તો કે ઉદાહરણ 12 શું કહેવા માંગે છે એની એકવાર રકમ જોઈ લઈએ કે પૂંઠાની પેટીમાં શું છે? પૂંઠાની પેટીમાં 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે. શું કહેવા માંગે છે? ખમીસ. ખમીસ એટલે કે શું થાય? તો કે ખમીસ એટલે શર્ટ.
શું થાય આપણે 60 કે પૂઠાની પેટી છે એમાં 100 શર્ટ આપેલા છે, 100 શર્ટ મૂકેલા છે, એ પૈકીના 88 કેવા છે? ક્ષતિરહિત. એટલે ક્ષતિરહિત એટલે ખામી વગરના, ક્ષતિ એટલે ખામી, રહિત એટલે વગરના. 88 કેવા છે? ખામી વગરના. તો પછી આપેલું છે 8માં નાની નાની ખામીઓ છે, એના પછી 4માં મોટી મોટી ખામીઓ છે. તો વેપારી જીમી છે એને કેવા ગમે છે? ક્ષતિરહિત એટલે કે ખામી વગરના ખમીસ જ ગમશે, એટલે એ જ સ્વીકારશે. એના પછી છે વેપારી સુજાતા. તો વેપારી સુજાતા શું કરશે? મોટી ખામી વાળા ખમીસ નકારશે, એના સિવાયના બીજા ખમીસ સ્વીકારી લેશે. તો જીમીને સ્વીકાર્યા હોય અને સુજાતાને સ્વીકાર્યા હોય એવા ખમીસની આપણે સંભાવના શોધવાની છે. તો સંભાવના શોધીએ છીએ આપણે દરેક દાખલામાં. તો સૌપ્રથમ શું કરીએ છીએ? પહેલા આપણે મસ્ત મજાનો પ્રયોગ લખી દઈએ છીએ. તો કે ચલો આપણે પ્રયોગ લખી દઈએ. તો પહેલા શું આવે છે? પ્રયોગ. તો કે પ્રયોગ ઈ બરાબર. તો કે પ્રયોગ ઈ માં તમારે શું આવશે જોઈ લો. કે પ્રયોગ ઈ માં આવે છે કે પૂઠાની પેટીમાં 100 ખમીસ છે. તો ચલો લખી દઈએ. પૂઠાની પેટીમાં ખમીસ ના કુલ સંખ્યાના ખમીસની સંખ્યાના કુલ પરિણામો. તો કે પૂઠાની પેટીમાં આપણે કુલ ખમીસની સંખ્યા કેટલી આપી છે? તો કુલ ખમીસની સંખ્યા આપણે 100 છે. કુલ ખમીસ કેટલા આપેલા છે? 6. અને હવે આપણે પહેલી ઘટના કેવી આપી છે? કે જીમીને સ્વીકાર્યા હોય. કોને? જીમી કોણ છે? તો કે વેપારી છે. તો લખો ઘટના એ. તો કે ઘટના એ શું છે? કે વેપારી જીમીને સ્વીકાર્ય હોય તેવા ખમીસના શક્ય પરિણામો. કેવા ખમીસના? કે જેવા વેપારી જીમીને સ્વીકાર્ય હોય. તો જીમીને કેવા સ્વીકાર્ય હશે? ક્ષતિ વગરના. અહીંયા છે ને કે જીમી કેવા સ્વીકારશે? ક્ષતિરહિત. તો ક્ષતિરહિત કેટલા છે? 88 છે. કેટલા છે ક્ષતિરહિત? તો કે 88 છે. હવે આપણે એની સંભાવના શોધવાની છે. ચલો લખો, દરેક દાખલામાં લખો છો એવી રીતે કે સંભાવના પ્રોબેબિલિટી P of A બરાબર શું થશે? શક્ય પરિણામો. શું થશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા છે? 88 છે. કેટલા છે? 88 ભાગ્યા 100. તો 88 ભાગ્યા 100 એ કેવું છે? અપૂર્ણાંક સ્વરૂપ છે. હવે આને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવું છે. તો અપૂર્ણાંક વાળાને દશાંશમાં કેવી રીતે ફેરવાય? તો પહેલા તો માત્ર ને માત્ર 88 છે તો 88 લખી દો. પછી એની નીચે છેદમાં જેટલા 0 આપેલા છે એટલા પોઈન્ટ કાપો. કેટલા 0 છે? 1 અને 2. તો આપણે 2 પોઈન્ટ કાપશું. અહીંયા પોઈન્ટ મૂકો તો 1 કપાય, અહીંયા મૂકો તો 2 કપાય, આગળ મૂકો 0. તો 0.88. એના પછી આપણે લઈએ ઘટના 2. તો કે ઘટના બી કેવી છે? ઘટના બી એવી છે કે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધવાની છે. કોને? વેપારી સુજાતાને સ્વીકાર્ય હોય તેવા ખમીસના શક્ય પરિણામો. તો કે સુજાતાને શું ગમે? તો કે સુજાતાને કેવા ગમશે? કે મોટી ખામી વાળા હશે ને એ જ નકારશે, એના સિવાયના બધા ગમશે. તો એના સિવાયના કેવા હશે? ક્ષતિરહિત અને નાની નાની ખામીઓ વાળા. જેમાં મોટી ખામી હશે એ આપણે નહીં ગમે. જે શર્ટ હશે કે જેમાં મોટું થીગડું મારેલું હશે, મોટું છિદ્ર હશે એવા નહીં ગમે. નાની કારી હશે અથવા નાની નાની ખામીઓ હશે અથવા એકદમ સારા લાગતા હશે એ એમને ગમશે, એ સ્વીકારશે. તો કેવા છે? ક્ષતિરહિત કેટલા છે? 88 છે. અને નાની નાની ખામી વાળા કેટલા છે? 8. તો શક્ય પરિણામો કુલ કેટલા થાય? 88 ને 8 96. કેટલા થાય? 96. કેટલા થાય તમારે? 96. તો હવે આપણે લખીશું એની સંભાવના. તો કે એની સંભાવના શું થાય? તો કે સંભાવના પ્રોબેબિલિટી P of B બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો કેટલા છે? 96 એટલે કે 96. કુલ પરિણામો કેટલા છે? 100. તો એનો જવાબ શું આવશે? 0.96. કેટલો આવશે? 0.96. તો આ દાખલામાં તમે શું જોયું?
આપણે ખમીસની કુલ સંખ્યા આપેલી હતી. કેટલી આપેલી હતી? 100. એમાંથી ખામી વગરના, ખામી વાળા અને બીજા કેટલા હતા? નાની નાની ખામી વાળા. એના આધારે આપણે સંભાવના શોધવાની હોય તો દરેક દાખલામાં પહેલા આપણે પ્રયોગ લખતા હોઈએ, પછી ઘટના એ લખતા હોઈએ, પછી ઘટના બી લખતા હોઈએ. ચલો હવે પછી આપણે આગળનું જોઈએ. ચલો મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 13. તો કે શું કહેવા માંગે છે જોઈ લઈએ. કે એમાં રકમ પેલા જોઈએ. એક ભૂરો અને એક રાખોડી કેવા આપેલા છે? એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાઓ એક સાથે ઉછાળવામાં આપેલા છે. તો આમાં આપણે કોઈ એના રંગથી કશું આપણે મતલબ નથી. આપણે ખાલી બે પાસા વિચારવાના છે. બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. તો પહેલા જે આપેલું છે એને રકમના આધારે આપણે જઈશું કે બે પાસા ઉછાળવામાં આવે છે અને કુલ શક્ય પરિણામો લખો. તો શક્ય પરિણામો કુલ લખવાના છે. તો કુલ પરિણામો શું હશે એ આપણે લખો. એના પછી પાસાની સપાટી ઉપર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય એની સંભાવના શોધો. તો પહેલા આપણે શું કરીશું? તમામ શક્ય પરિણામો લખીશું. આપણે લેક્ચરમાં આ શક્ય પરિણામો લખતા શીખવાડ્યા જ છે. તો કે બે પાસાને ઉછાળવામાં આવે તો કેટલા પરિણામો મળે? તો કે 6 એટલે શું જવાબ આવે? 36. તો બધા પરિણામો આપણે અહીંયા લખીશું. તો પહેલું આપણે કેવું લખીએ છીએ? 1 આ 1, એના પછી 1 2, 1 3, 1 4, 1 5 ને 1 6. ઓકે, એના પછી વારો લઈશું 2 નો. કે એક પાસા ઉપર 1 મળે તો બીજા પાસા ઉપર 1 મળે. પહેલા પાસા ઉપર 1 મળે, બીજા પાસા ઉપર 2 મળે. પહેલા પાસા ઉપર 1 મળે, બીજા પાસા ઉપર 3 મળે. પહેલા પાસા ઉપર 1 મળે, બીજા પાસા ઉપર 4 મળે. આવી રીતે આપણે પરિણામો લખવાના છે. તો કે પહેલા પાસા ઉપર 2 મળે, બીજા ઉપર 1, 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6. આ તમને આગળ લખતા શીખવાડે જ છે થિયરીમાં. એના પછી 3 નો વારો. 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. એના પછી આવશે 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. એના પછી આવે છે 5 1, 5 2, 5 3, 5 4, 5 5 ને 5 6. એના પછી આવે છે 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. તો કુલ કેટલા થઈ ગયા છે મિત્રો? 36 પરિણામો થઈ ગયા છે. કેટલા થયા છે? કુલ 36 પરિણામો થઈ ગયા છે. તો પહેલા તો આપણે જે પૂછ્યું છે એમ 36 પરિણામો લખી લીધા છે. હવે શું છે? સંખ્યાઓનો સરવાળાને એ કેટલો હોય એના આધારે આપણે પરિણામો લખવાના છે. તો આપણે આમાંથી શોધવાના છે કે સંખ્યાનો પરિણામો સરવાળાનો કેટલો થાય? 2 થાય, આનો 3 થાય, આનો 3 થાય. જેટલો માંગ્યો એવા પરિણામો શોધીને લખવાના છે. તો આવી મજૂરી આપણે કરવાની નથી. તો તમને લખતા શીખવાડ્યું છે સારી રીતે. ચલો આપણે ચેક કરીએ. તો એ આપણે કેવી રીતે લખવાના છે? ચલો, તો આમાં એવી રીતે લખીશું. મસ્ત મજાનો આવો શિખર જેવું, પર્વત જેવું બનાવી દેવાનું છે. અહીંયા લખવાના છે ઉપર સરવાળો. શું લખશો? સરવાળો. નીચે લખવાના છે શક્ય પરિણામો. શું લખશો? શક્ય પરિણામો. તો સરવાળો કોઈ પણ નાનામાં નાનો સરવાળો કેટલો થાય છે? 1 અને 1 2. કેટલો થાય છે સરવાળો? 2. તો આપણે સરવાળો અહીંથી લખવાનું ચાલુ કરશું. 2 3 4 5 6 7. કેટલો થાય છે? 2 3 4 5 6 અને 7. હવે એના શક્ય પરિણામો કેટલા હોય? જેનો સરવાળો 2 થાય એવા શક્ય પરિણામો કેટલા? 1 જ છે. ઓકે, 1 અને 1 કેટલા થાય? 2. એવું શક્ય પરિણામ કેટલું છે? 1. તો લખી દઈએ અહીંયા 1. એના પછી 2 3 4 5 6. તો સીધે સીધું તમે લખી દીધું. તો હવે એના પછી લખીશું અહીંયા 7. પછી આવે છે અહીંયા 8 9 10 11 અને 12. તો આમાં શું આવશે? એકવાર તો આપણે ઊંચા ચડ્યા 1 2 3 4 5 6. હવે શું છે? ઢાળ છે. તો શક્ય પરિણામો શું થશે? ઘટાડો થશે. જેવા 6 પોખ્યા છે એવા પછી 6 પછી શું હોય? 5 4 3 2 1. ઓકે, આ તમે યાદ રાખશો તો એના આધારે તમને યાદ રહી જશે કે જેનો સરવાળો 3 થતા હોય એવા શક્ય પરિણામો 2 છે. જેનો સરવાળો 7 થતો હોય એવા શક્ય પરિણામો 6 છે.
જેનો સરવાળો 12 થતા હોય એવું શક્ય પરિણામ માત્ર ને માત્ર એક જ છે. કયું છે? 6 6 વાળું. એનો સરવાળો 12 થાય. એની સિવાય કોઈ પણ પરિણામનો સરવાળો 12 થતો નથી. તો ચલો હવે આપણે લઈએ. તો પહેલા આપણે શું છે? આમાં પ્રયોગ લખવો પડશે. શું લખવું પડશે? પ્રયોગ. તો લખી દઈએ કે પ્રયોગી શું છે? કે બે પાસા ગમે તે રંગના હોય એનાથી આપણે જોવાનું નથી. બે પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામો. તો બે પાસાને ઉછાળીએ તો કુલ કેટલા પરિણામો મળે છે? તો કે અમને 36 મળે છે. એ 36 તમને કેવી રીતે મળે છે? કે 6 ની 2 ઘાત એટલે શું મળે છે આપણને? 36 મળે છે. તો કે એના પછી હવે કે શું લખીશું? હવે આપણે લખીશું ઘટના. તો કે પહેલી ઘટના લખીશું કઈ? ઘટના એ. કેવી લખીશું? પહેલા ઘટના એ. તો કે ઘટના એમાં શું છે? તો કે એમાં એવું છે કે એનો સરવાળો કેટલો હોય? 8. ઓકે. બે પાસાને ઉછાળવામાં આવે. બે પાસાને ઉછાળતા પૃષ્ઠ પર એના ઉપરના ભાગ પર મળતા અંકોનો સરવાળો કેટલો હોય? 8 હોય તેવા શક્ય પરિણામો કેટલા છે? કે જેનો સરવાળો આપણે કેટલો થતો હોય? 8. તો 8 થતો હોય શક્ય પરિણામો કેટલા છે? 5. અહીંયા જોઈ લો. 8 થતો હોય એવા શક્ય પરિણામો કેટલા છે? 5. તો એવા શક્ય પરિણામો કેટલા આવશે? આપણે 5. કેટલા આવશે? 5. હવે આપણે શોધવાની છે સંભાવના. તો કે સંભાવના પ્રોબેબિલિટી P ઓફ A બરાબર કુલ પરિણામો ભાગ્યા શક્ય પરિણામો. તો કે શું આવશે? ઊંધું લખાઈ ગયું નહીં? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા આપણે મળે છે? 5. કુલ પરિણામો કેટલા છે? 36. શું છે? શક્ય પરિણામો 5 છે અને કુલ પરિણામો તમને કેટલા મળ્યા છે? 36. તો આ તમને મળી ગયો પહેલાનો જવાબ. એના પછી શું આપ્યું છે? ઘટના નંબર 2 એટલે શું છે? ઘટના બી. તો ચલો હવે એ લખીએ. ઘટના બી. તો કે ઘટના બી તમને શું આપી છે? કે સરવાળો 13 હોય. કેવો હોય? સરવાળો 13. તો સરવાળો શું 13 હોઈ શકે? તો આપણે એવા લખીએ. ચલો કે સરવાળો 13 હોય. બે પાસાને ઉછાળતા પૃષ્ઠ પર મળતા અંકોનો સરવાળો 13 હોય તેવા શક્ય પરિણામો. શું છે? જેનો સરવાળો 13 હોય. સરવાળો 2 હોય, 3 હોય, 4 હોય, 12 સુધી હોય. 13 હોય ના. 13 ના હોય તો એને શક્ય પરિણામો કેટલા મળે? 0. કેટલા મળે મિત્રો? શક્ય પરિણામો 0. કેટલા મળે? 0. તો 0 કેવી ઘટશે આપણે? 0 શું છે? આપણે શક્ય પરિણામ 0 મળ્યા. 0 ક્યારે મળે? કે જેની સંભાવના અચોક્કસ હોય. કે એની ક્યારે આપણે સંભાવના સરવાળો 13 મળી શકશે નહીં. તો ચલો એની પણ તમે સંભાવના લખી શકો. તો લખો કે સંભાવના P ઓફ B બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો છે 0, કુલ પરિણામો છે 36. કોઈ પણ સંખ્યાને હવે 0 વડે 0 છે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગતા એનો જવાબ શું મળે છે આપણને? 0. તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગશો તો એનો જવાબ તમને શું મળશે? 0. તો આની સંભાવના પણ શું મળે છે આપણને? 0. તો એના પછી લખીશું આપણે ઘટના C. તો કે ઘટના C શું આપેલી છે? ઘટના C એવી આપેલી છે કે 12 કે તેનાથી નાનો હોય. શું આપે? 12 કે તેનાથી નાનો. એટલે લખીશું બે પાસાને એકવાર ઉછાળતા પૃષ્ઠ પર મળતા શક્ય પરિણામો. પૃષ્ઠ પર મળતા શું છે? પૃષ્ઠ પર મળતા અંકોનો સરવાળો 12 કરતા શું છે? પૃષ્ઠ પર મળતા સરવાળો 12 કે તેનાથી નાનો હોય.
શું હોય 12 કે તેનાથી નાનો હોય તેવા શક્ય પરિણામો કેટલા મળશે કે જેનો સરવાળો 12 હોવો જોઈએ અથવા 12 કરતા નાનો હોવો જોઈએ. તો આ શક્ય પરિણામોનો આપણે કુલ સરવાળો કરીશું તો કુલ શક્ય પરિણામો કેટલા મળ્યા છે 36. તો શક્ય પરિણામો કેટલા થશે આપણા 36. કેટલા થશે 36. હવે આપણે શું શોધવાનું છે? આપણે સંભાવના શોધવાની છે. ચલો આપણે લખી દઈએ કે સંભાવનાને બાજુમાં લખીશું પ્રોબેબિલિટી નો P ઓફ C બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો શક્ય પરિણામો કેટલા છે 36, કુલ પરિણામો કેટલા છે 36. 36 ભાગ્યા 36 જવાબ શું મળશે? 36 ઉડી જાય તો 0 ના આવે, શું આવે? 1 આવે. શું આવે? 1. તો આપણે આ દાખલો સરસ મજાનો સમજી ગયા છે. એના પછી પણ આપણે એવા દાખલા સમજીશું. વિડિયો જોવા બદલ તમારો આભાર.